નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નગરના લક્ષ્મીપુરા વિસ્તારમાં માલધારી વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય। માલધારી મહિલાઓ રોષે ભરાઈ। પટેલ વિસ્તારમાં રોડ રસ્તા લાઇટની પૂરતી સુવિધા, માલધારીઓ ગરીબ છે એટલે સુવિધા આપવામાં આવતી નથી તેમ જણાવી પ્રશ્નાર્થ ઊભા કરવામાં આવ્યા। લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ દ્વારા ચાર સંભાળ્યા પછી લખતર ગામના અમુક વિસ્તારમાં લાખો રૂપિયાના વિકાસના કામ કરવામાં આવ્યા છે, ત્યારે લખતર ગામના બાકીના વિસ્તારમાં રોડ રસ્તા, લાઇટ, પાણી, સફાઈની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી। આ અંગે અનેકવાર ન્યૂઝપેપર, યુટ્યુબ ન્યૂઝ, ટીવી ન્યૂઝમાં આવી ગયેલ છે। તેમ છતાં લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિને લખતર તલાટી, લખતર તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી કોઈ પણ જાતના પગલાં ભરતા નથી અને સતત છાવરી રહ્યા છે અને સાથે ફેરવી રહ્યા છે। ત્યારે લખતર લક્ષ્મીપુરા વિસ્તાર માલધારી વિસ્તારમાં રોડ રસ્તા, લાઇટ, પાણી, સફાઈની સુવિધા ન હોવાથી માલધારી સમાજની મહિલાઓએ રોષે ભરાઈ હતી અને રોષપૂર્વક જણાવ્યું હતું કે લખતર ગ્રામ પંચાયતમાં છેલ્લા 15 વર્ષથી પટેલ સરપંચ આવતા પટેલ વિસ્તારમાં સુવિધાઓ આપવામાં આવે છે, તેમના વિસ્તારમાં સુવિધા આપવામાં આવતી નથી। તેઓ ગરીબ છે, તેમનો અવાજ કોઈ સાંભળવાવાળું નથી, આથી તેમને તેમના વિસ્તારમાં નર્કમાં રહેતા હોવાનો અહેસાસ કરવાનું લાગી રહ્યું છે તેમ જણાવી લખતર ગ્રામ પંચાયતના વહીવટદાર પતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને સાથે લખતર ગામની અંદર છેલ્લા 15 વર્ષથી જે રીતે લખતર ગામની વિકાસ થઈ રહ્યો છે તેને પણ યાદ કરીને તેમના દ્વારા ભારોભાર રોષપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે તેમની હાલત બદતર છે, તેમનું કોઈ સાંભળવાવાળું નથી, તેમનો અવાજ કોઈના સુધી પહોંચતો નથી અને તેમને સતત નરકાગાર પરિસ્થિતિમાં રહેવામાં આવી રહ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી તેઓ આ અંગે મીડિયાની અંદર આપી રહ્યા છે, ન્યૂઝપેપરમાં આપી રહ્યા છે, ટીવી ન્યૂઝમાં આવી રહ્યું છે, યુટ્યુબમાં આવી રહ્યું છે, તેમ છતાં લખતર ગામથી માંડી સુરનગર જિલ્લા અને પીઓમો સુધી કોઈ પણ કચેરી તેમની સામે પગલાં ભરવા તૈયાર નથી તેમ જણાવ્યું હતું। શેરીમાં શેરી છે, અમારા ભરવાની શેરીમાં કેવું આવે છે, ઘોડાવાળા એટલે તમે શેરીના હારી કરતા। તમારા વિસ્તારમાં તમારા વિસ્તારમાં કેવું હોય, અમારા વિસ્તારમાં કેવું હોય, ભરવાની શેરીમાં અમે શું ઘોડાવાળા છીએ એટલે તમે ના હારી કરી દેતા અમને। તમારા વિસ્તારમાં સમસ્યા કેટલા વર્ષથી છે? જેટલા વર્ષથી છે કોઈ હાયર નંબર લેવા આવતું જ નથી? કોઈ આવતું જ નથી ને અમે આવા ગારામાં હાલી છીએ વરસાદના, કોઈ અમારે જોવા જ ના આવતું નથી, ગટરું સાફ કરતા નથી, આ રોડ સારો કરતા। તો હવે તમારી સરકારને શું વિનંતી છે? સરકારને શું કહે કે આવા જઈએ અરજી કરી તો કોઈ અમારે સાંભળતા જ નથી, સાંભળતા આવે ને અમારી રાડે કોઈ ના સાંભળતા, કેટલા વખત અરજી કરી એકલાય તો કોઈ સાંભળતું નથી। સ્ટાર્ટ। મારું નામ મીનાબેન છે। અમારી શેરીમાં કોઈ રોડ નહીં કે કંઈ, અમારી શેરીમાં પાણી ભરાય, કાદવ આવે, યારું ઝાંઝરું બધું નીકળે તો અમારે શું જોવાનું? અમારી શેરીમાં કોઈ કંઈ સારું થતું જ નથી। અમે માલધારી ગરીબ માણસ સ્થિતિમાં તો પટેલની શેરીઓમાં છે બધે બ્લોક ને બધું વ્યવસ્થા છે તો અમારી શેરીમાં કેમ નથી? તો અમારી શેરીમાં સારું બધું કરો। મારું નામ હેતલબેન બાથાભાઈ મારું છે। હું શેરી નંબર 5માં રહું છું। અમારા વિસ્તારમાં રોડ રસ્તાનું કોઈ આયોજન નથી અને લાઇટ પણ નથી। માખી મચ્છરના લીધે અમારે રોગચાળો ફેલાય છે। અમે માલધારી છીએ અને પટેલની એકેય શેરીમાં કીચડ કે ગાદો નથી। અમે શું ગામમાં નથી રહેતા માલધારી લોકો? અમારી શેરીમાં કાદવ ને કીચડ બહુ થાય છે, સાપ પણ રાતે નીકળે છે, કરડવાની બીક લાગે છે અમને, માખી મચ્છર બહુ ફેલાય છે તો રોગચાળો પણ ફેલાય છે। તો અમારી શેરીમાં આયોજન કરો કે કા રોડ બનાવો કા બ્લોક બનાવો। અમે શું ગામમાં નથી રહેતા? અમારે કેવી રીતના રહેવું?